ભગવાન જ્યારે પધાર્યા વ્રજમાં ભૂતલ પર, ત્યારે સૌથી પહેલા વૃંદાવનને વ્રજને ભૂતલ પર ઉતાર્યું. यमुनाजी ने कारण श्री यमुने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. 41 પદમાં આપણે કહીએ છે ને, યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, વ્રજમંડલ પહેલા આવ્યું અને પછી પ્રભુ પધાર્યા. એટલે વ્રજની ભૂમિ કઈક વિશિષ્ટ છે. ભૂતલ ઉપર કલિયુગનો પ્રવાહ ચાલી રહ્યો છે, પણ જ્યારે ભક્તિ મહારાની કે હું વૃંદાવનમાં આવી, વૃંદાવનના સ્પર્શ માત્રથી હું યુવાન બની. અને આપણા બધાનો અનુભવ છે જ ને, જ્યારે જ્યારે વ્રજ જઈએ, જે માજીને બે જણા ઘરમાં હાથ પકડીને ચલાવતા હોય માંડ માંડ ડગલા, એ માજીને વ્રજમાં જોજો, પકડવા પડે, બા ધીમે, બા ધીમે, એવા ઉતાવળે ભાગતા હોય અને આપણને લાગે જો ને ભક્તિ કેવી યુવાન બની ગઈ છે. જે સેવામાં છે, જે ભાવમાં છે, એની ભક્તિ હંમેશા યુવાન બની ગઈ. આપણે જયારે શેઠ પુરુષોત્તમદાસની વાર્તા આવે ને, 80 વર્ષના વૃદ્ધ થયા એટલે દીકરાને ગોપાલદાસને એમ થયું કે હવે બાપુજીને કહીશ કે હવે સેવા મને સોંપી દે, હું કરું, હવે આ ઉંમરે એમનાથી ક્યાં સેવા થવાની. અને પિતા જાણી ગયા કે પુત્રને શંકા થઈ છે અને હૃદયમાં તો પુષ્ટિ ભક્તિ છે. અપરસમાં સ્નાન કરીને જ્યાં ગોપાલદાસ આવ્યા તો પિતાને જોયું તો 18 વર્ષના યુવાન જેવા દેખાયા. અને જાણે પ્રમાણ આપ્યું, ભક્તિ કરનારાને ઉંમર નડતી નથી. અને હું તો છોકરાઓને પણ કહીશ, તમારા બા સેવા કરતા હોય તો કરવા દેજો. એ તો ઘણી વાર લોકો અકળા, હવે આટલી ઉંમરે દોડા દોડ કરે, ભોગ ધરે, આમ કરે. અરે સેવા છે તો ખાટલામાંથી ઊભા થવાનું કારણ પણ છે. સાવ છોડાવી દેશો ને તે ઊભા થતા, ચાલતા, ફરતા, બેસતા બધું અટકી જશે. પ્રભુ નિમિત્તે એમને એમ છે કે ના સવારે ઉઠવું છે, ઠાકોરજીને ભોગ ધરવું છે, પ્રભુને સ્નાન કરાવવા છે, જીવન જીવવાનો એક સંકલ્પ છે, કરવા દેવા. અને જ્યારે સેવામાં હોય, મેં તો આજે પણ ઘણા વડીલોને જોયા, એમ દેખાતું જ ના હોય, સેવામાં જાય તો બધું દેખાય, માળાએ પરોવી લે, શિંગારે કરી લે, અને જ્યાં સેવાથી બહાર આવે મને કઈ દેખાતું નથી. છોકરાઓને એમ થાય કે નાટક કરે છે, સેવામાં તો બધું કરી લે છે. હા, સેવામાં પ્રભુ અલૌકિક સામર્થ્ય આપે છે. સેવાનું ફળ અલૌકિક સામર્થ્ય માનવામાં આવે છે. યમુનાજી પણ તનુ નવત્વ મેતાવતા, તનુ નવત્વનું દાન કરે છે ને. કિશોરીબાઈનો પ્રસંગ આવે છે ને, કેવું તનુ નવત્વ કિશોરીબાઈને શ્રી યમુનાજી કરી આપ્યું. એમ જે સેવા કરે, જ્યારે તમે સેવામાં હો છો ત્યારે શરીરના ધર્મો કામ નથી કરતા, તમારા આત્માના ધર્મો કામ કરે. ત્યારે એક અલૌકિક બળની પ્રાપ્તિ ઠાકોરજી તમને કરાવે છે, અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ કરાવે છે. જ્યાં ભક્તિ મહારાજની કહેવા લાગ્યા કે હું વૃંદાવનમાં આવી, વૃંદાવનના સ્પર્શ માત્રથી હું યુવાન થઈ ગઈ. અને આપણા બધાનો અનુભવ છે, જ્યારે જ્યારે વ્રજ જઈએ છે ત્યારે આપણા બધાની ભીતર સૂતેલી ભક્તિ જાણે જાગીને નાચવા ન લાગી. એક પલક જો રહીએ વૃંદાવન, અમુક ભૂમિના પ્રભાવ હોય છે. તમે જોજો, ક્યાંક કોઈ હવેલીમાં જઈને બેસજો, ક્યાંક કોઈ બેઠકજીમાં જઈને બેસજો, ક્યારેક વ્રજમાં બેસજો, કંઈક જુદો જ ભાવ આવશે. અરે હું તો કહું, ભાગવતજી બિરાજતા આ જ હોલમાં કથા પૂરી થાય એના બીજે દિવસે આવીને બેસજો, કંઈક જુદું જ લાગે. અને ભાગવતજી બિરાજે છે ત્યાં સુધી એમ લાગશે કોઈ તીર્થમાં બેઠા છે, ક્યાંક વ્રજમાં બેઠા છે. એ જ ભૂમિનો પ્રભાવ બદલાઈ જાય જ્યારે આવા અલૌકિક તત્વોની હાજરી. એમ વ્રજના કણ કણમાં કૃષ્ણ રમી રહ્યો છે, અને એટલા માટે એ વ્રજની ભૂમિનો પ્રભાવ જ કંઈક જુદો છે. એણે ત્યાં લીલા કરી હતી નહીં, આજે પણ એ લીલા કરી રહ્યો છે. વ્રજની ભૂમિ એ કોઈ ઐતિહાસિક ભૂમિ નથી, એ લીલા સ્થળી છે. જ્યાં ઘટનાઓ ઘટી હોય એને ઐતિહાસિક સ્થળ કહેવાય, જ્યાં લીલાઓ થઈ રહી હોય એ લીલા સ્થળી કહેવાય. આજે પણ ઠાકોરજી નિત્ય યમુનાજીના કાંઠે પધારે છે. આજે પણ ઠાકોરજી રોજ ગિરિરાજજીનું પૂજન કરે છે. આજે પણ ઠાકોરજી વૃંદાવનમાં રોજ રાસ કરે છે. આજે પણ કણ કણમાં એની હાજરી એવી જ છે, અને એટલે એની મહત્તા છે. પણ ભક્તિ મહારાજની કહેવા લાગ્યા, હું વૃંદાવનમાં આવીને હું તો યુવાન થઈ, પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા.
રાધે રાધે કરનારા તો બહુ વૃંદાવનમાં મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનો તો ત્યાંય કોઈ ગ્રાહક ન મળ્યો. અને એટલે માં યુવાન હોય ને દીકરા વૃદ્ધ થાય તો કઈ માને પ્રસન્નતા થાય? નારદજી, આપ કોઈ ઉપાય કરો, મારી ચિંતામાંથી મને મુક્ત કરો. નારદજીએ સરળતમ ઉપાય બતાવ્યો. શ્રી કૃષ્ણ ચરણાંબોજ સ્મર દુઃખ ગમિષ્યતિ. ઠાકોરજીના ચરણારવિંદનું ચિંતન કરો, સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જાય. એટલે જ આપણે ત્યાં મંગલાચરણ પણ કરીએ ને ત્યારે બોલીએ છીએ, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. ચિંતાથી મુક્ત થવા માટે સરળતમ ઉપાય શ્રી વલ્લભના ચરણારવિંદનું સ્મરણ, શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું સ્મરણ. કેવલ સ્મરણ માત્રથી, સ્મૃતિ માત્રાર્થી નાશન મહાપ્રભુજીનું નામ છે. સ્મરણ માત્રથી સર્વ દુઃખોની સમાપ્તિ કરી દે એવા શ્રી વલ્લભના ચરણારવિંદ છે. મહદ તત્વનો આશ્રય તમને લૌકિક ચિંતાઓમાંથી મુક્ત કરી દે. તમને જ્યારે સંસારનો કોઈ સમર્થ વ્યક્તિ તમારી જોડે બેઠો હોય અને કે ના હું તારી સાથે છું આવી ખાતરી આપે તો અડધી ચિંતાઓ જતી રહે. આ બેઠો છે ને ચિંતા નથી. તો જ્યારે જગતનો નાથ તમને ખાતરી આપતો હોય કે હું બેઠો છું, પછી કઈ ચિંતા વૈષ્ણવને રહે? ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીશતી લૌકિક. પણ વૈષ્ણવની ચિંતાઓ કંઈક જુદી છે. એને સંસાર મળશે કે નહીં એની ચિંતા નથી, એને હું સંસારમાં ફસાઈ ન જાઉં એની ચિંતા છે. હું સંસારી ન બની જાઉં ચિંતા તો એની છે. એને સફળતા, સમૃદ્ધિ, સંપન્નતા પ્રાપ્ત થશે કે નહીં એની ચિંતા નથી. એ તો સહજમાં મળશે જ. પ્રભુ બિરાજે છે તો લક્ષ્મીજી આવવાના જ છે. પણ હું ક્યાંક સંસારના આ બધા આકર્ષણોમાં મારું મન ફસાઈ ન જાય એની ચિંતા છે. અને એટલે નવરત્ન ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો, ચિંતા કઈ હતી? મારી લૌકિક ગતિ ન થઈ જાય. મહાપ્રભુજી ખાતરી આપે છે, જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, જે ઠાકોરજીને શરણાગત થયો છે, પ્રભુ ક્યારે પણ એની લૌકિક ગતિ નહીં થવાની. અને એટલે ઘણીવાર વિપરીત સંજોગો આવશે, પણ એ વિપરીત સંજોગો દુઃખ આપવા માટે નથી, સંસારમાંથી રસ ઉઠાવવા માટે. જ્યારે જ્યારે સંસાર અનુકૂળ થાય ત્યારે એમ માનજો ઠાકોરજીએ કૃપા કરી બધાને ભક્તિને અનુકૂળ કર્યા છે. અને જ્યારે બધા વિરોધી બની જાય ત્યારે એમ વિચારું ઠાકોરજી મારી આસક્તિ ઓછી કરી રહ્યા છે. નહીં તો આ બધામાં મન મારું ફસાઈ જાય તો ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. વૈષ્ણવ ફરિયાદ નથી કરતો, વૈષ્ણવ સારો સાર કાઢે છે. દરેકમાંથી બને તલસો નહીં, એક જ જગ્યાએ બને તો સારો સાર કાઢો. કોઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગ આવે પણ ઘટનાઓમાંથી અર્થઘટનો કાઢતા શીખો. ઘટનાઓ આપણા હાથમાં નથી, અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. દુર્ઘટનાઓમાં પણ સારું ગોતતા જેને આવડે એ જ વૈષ્ણવ છે. અહીંયા ભક્તિ મહારાણી કહેવા લાગ્યા, જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ ગ્રાહક નથી. નારદજી આપ કોઈ ઉપાય બતાવો. નારદજીએ અનેક પ્રકારના વેદ મંત્રો બોલ્યા, ગીતાજીના પાઠ કર્યા, આળસ મરડીને ઊભા થાય ને પાછા સૂઈ જાય. શું કરું? આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. સત્કર્મ કરો ની આજ્ઞા તો કરી, પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું. નારદજી વચન આપ્યું, ભક્તિ મહારાણી તારા દુઃખનું નિશ્ચિત નિવારણ કરીશ. અને એની શોધમાં નારદજી નીકળ્યા. અને શોધતા શોધતા શરદ કુમારો સાથે બદ્રી વિશાલમાં મેળાપ થયો. આ જ ચિંતામાં હતા કે ભક્તિના દુઃખનું નિવારણ કઈ રીતે કરું. અને ત્યારે સનત કુમારોએ કહ્યું કે નારદજી અમારી પાસે ઉપાય છે, આપ કહો તો અમે કહીએ. જલ્દી બતાવો શું ઉપાય? જે વેદ મંત્રથી ન થયું, જે ગીતાજી આદિના શ્લોકોથી ન થયું, એનું દુઃખ નિવારણ કઈ રીતે થાય? ત્યારે સનત કુમારે કહ્યું એનું એક જ ઉપાય છે, તમે ભાગવત કથા કરો. શ્રીમદ ભાગવત આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય પ્રકારના દુઃખોનું નિવારણ કરી શકે. એવું સામર્થ્ય એનામાં છે. જીવ દુઃખ દૂર કરવા માટે ભાગવતનો આશ્રય નથી લેતો, એ તો ભગવાન મેળવવા કરે છે, એ તો ઉદ્ધાર કરવા પોતાની જાતનો કરે છે. પણ જ્યારે આશ્રય કરે છે ત્યારે આ બધી સિદ્ધિઓ સહજમાં પ્રાપ્ત થઈ જાય.
સનત કુમારોએ કહ્યું ભાગવત કથા કરો. કોણ કરે? સનત કુમારોએ કહ્યું કે અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છે. કોઈ બોલનારું મળે તો બેસી જઈએ સાંભળવા માટે, કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. નારદજી તમે કહો તો અમે પોતે કથા કરીએ. નારદજી તો પ્રસન્ન થઈ ગયા કે ભાગવત જેવો ગ્રંથ અને આપના જેવા જો વક્તા મળી જાય પછી શું બાકી રહે? આપ કહો એ વ્યવસ્થા કરું. કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ગંગાજીનો પરમ પવિત્ર પ્રવાહ છે, અને ત્યાં કથાનો પંડાલ લગાવો અને ત્યાં અમે પોતે ભાગવત કથા કરીશું. સર્વને આમંત્રિત કરો. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. બધી જ વ્યવસ્થાઓ કરી છે. નદી, પર્વતો, તીર્થો, દેવતાઓ, ઋષિઓ બધાને આમંત્રિત કર્યા છે અને આખો પંડાલ ખચોખચ ભરાયો છે. વ્યાસપીઠ પર સનત કુમારો પોતે બિરાજ્યા છે અને નારદજી મુખ્ય શ્રોતા રૂપે બિરાજમાન થયા. અને જ્યાં સનત કુમારોએ ભાગવતના મહાત્મ્યની ગાથા કહેવાનું શરૂ કર્યું અને સનત કુમારો બોલ્યા, સદા સેવન કરો આ ભાગવત કથાનું. કેમ? કારણ કે આ એકમાત્ર કથા એવી છે કે જેને શ્રવણ કરવા માત્રથી ભગવાન કર્ણના માધ્યમથી ભક્તના અંતઃકરણમાં આવીને બિરાજમાન થઈ જાય. આ કર્ણના માધ્યમ થકી આ કથા, કારણ કે જ્યારે દર્શન કરવા જાઓ છો ત્યારે નેત્રો દ્વારા ભગવાન હૃદયમાં આવે છે. જ્યારે ગુણગાન કરવા જાઓ છો ત્યારે જીવવાના માધ્યમથી ભગવાન હૃદયમાં પધારે છે, અને જ્યારે કથા શ્રવણ કરવા જાઓ છો ત્યારે કર્ણના માધ્યમથી ભગવાન હૃદયમાં આવે. અને એટલે જ ભગવાને બધી ઇન્દ્રિયોના કંટ્રોલ આપ્યા, કાન પોતાની પાસે રાખ્યા. બાકી બધી ઇન્દ્રિયો છે એવી છે કે તમે તમારી રીતે એનો ઉપયોગ ન કરવો હોય તો, જેમ આ જોવું ના હોય તો પોતાની રીતે આંખ બંધ કરી શકો, બોલવું ના હોય તો પોતાની રીતે મુખ બંધ કરી શકો, ઊંઘવું ના હોય તો શ્વાસ બંધ કરી શકો, પણ કાન પોતાની રીતે બંધ ના થઈ શકે. એને પોતાના પાસે રાખ્યા. વિચાર કર્યો કે બાકી બધા જ દ્વાર તું બંધ કરીશ, પણ આ એક બારી હું ખુલ્લી રાખું છું. તું બધા દ્વાર ભલે બંધ કરી દે, પણ તારા સુધી પહોંચવા માટે હું કથા દ્વારા કર્ણના હૃદયથી પ્રવેશ કરી જઈશ અને તારા હૃદયમાં મારું સ્થાન સ્થાપિત કરી દઈશ. એટલે કર્ણેન્દ્રિયો ભગવાને પોતાની પાસે રાખી. અહીંયા જ્યાં મહાત્માની કથા કહી રહ્યા છે, અને સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા કહ્યું કે સદા સેવન કરો. ક્યારે કથા માટે એવું ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી. ઘણા લોકોને માળા કરી નાખી, પાઠ કરી નાખ્યા, સેવા કરી નાખી, કથા સાંભળી નાખી, બધું નાખી દીધું. કંઈક તો રાખ્યું હોત તો કામ લાગત. આ નાખવા માટે નથી, રાખવા માટે છે. ભગવદ નામ પણ ઉચ્ચારણ કરો ને તો નામ બહાર જતું હોય એ રીતે નહીં, ઘૂંટડો ભરતા હોય એ રીતે નામ.